વાત કરીએ ગાંધીનગરમાં એક મહિનામાં 9 કરોડની ખનીજ ચોરી પકડાઈ છે। 9 કરોડની ખનીજ ચોરી પકડાતા 52.25 લાખની વસૂલાત કરી છે। કુલ 15.29 કરોડની દંડકીય રકમ વસૂલી છે। 6 લોકો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। 430.86 લાખની દંડકીય વસૂલાતની નોટિસ પણ ફટકારાઈ છે। વાત કરીએ ગાંધીનગરમાં ખનીજના બિનઅધિકૃત ખનન વહન તથા સંગ્રહના કુલ 60 કેસો થકી આશરે 900 લાખ એટલે કે 9 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તેમાં રૂપિયા 52.25 લાખ રકમની વસૂલાત કરવામાં આવી છે। વર્ષ 2024 દરમિયાન ઓક્ટોબર મહિના સુધી વહનના 140, ખનનના 21, સંગ્રહના 15 કેસો મળી આવ્યા છે અને કુલ 176 કેસો નોંધાયા છે, જેમાં કુલ 190.63 લાખની વસૂલાત કરવામાં આવી છે। વરસોડા નદીપટ ખાતે સાદી રીતે ખનીજના ગેરકાયદેસર ખનનની કામની તપાસ હાથ ધરી કુલ 15.29 કરોડની દંડકીય રકમ વસૂલી 6 લોકો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ છે। અન્ય 4 કેસોમાં કુલ રૂપિયા 430.86 લાખની દંડકીય રકમની વસૂલાતની નોટિસ ફટકારવામાં આવી છે। ગાંધીનગર કલેક્ટર અને ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી અને રેતી માટીનું ગેરકાયદેસર ખનન અટકાવવા માટે લેવાયેલા કડક પગલાઓને કારણે ખનીજ માફિયાઓમાં ખળભળાટ મચ્યો છે।